અંકલેશ્વર નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચનામાં વિવાદ જોવા મળી રહ્યો છે। 3 સમિતિઓની રચના ગેરબંધારણીય રીતે થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। અંકલેશ્વર નગરપાલિકાની તારીખ 17/7/2026ની સામાન્ય સભામાં એજન્ડા ક્રમાંક 3 હેઠળ રચાયેલી વાહન વ્યવહાર, સેનિટેશન અને ડ્રેનેજ કમિટીની રચના સામે કોંગ્રેસના નગરસેવકોએ મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે। રજૂઆતમાં જણાવાયું છે કે સંબંધિત નિયમો મુજબ દરેક કમિટીમાં એક અધ્યક્ષ અને 5 સભ્યો હોવા જરૂરી છે। જો કે સામાન્ય સભાની મિનિટ બુકની પ્રમાણિત નકલ મુજબ ત્રણેય કમિટીમાં માત્ર 4 સભ્યોની જ નિમણૂક કરવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું છે। આ કારણે કમિટીનું ગઠન અધૂરું અને નિયમ વિરોધી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। અરજદારે દાવો કર્યો છે કે અધૂરી અને કાયદેસર રીતે અમાન્ય ગણાતી કમિટીઓ દ્વારા વહીવટી, નાણાકીય અથવા ટેકનિકલ નિર્ણયો લેવામાં આવશે તો તેની કાયદેસરતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે। તેથી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ત્રણેય કમિટીની તમામ પ્રકારની સત્તાકીય કામગીરી પર તાત્કાલિક રોક મૂકવાની માંગ કરવામાં આવે છે। રજૂઆતમાં મુખ્ય અધિકારીને કમિટીઓની કાયદેસરતા અંગે તાત્કાલિક તપાસ હાથ ધરવા, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ ઠરાવ, ટેન્ડર, વર્ક ઓર્ડર, બિલ મંજૂરી, ચૂકવણી અથવા અન્ય કાર્યવાહી ન કરવા લેખિત આદેશ આપવામાં આવતા તેમજ નિયમ મુજબ નવી અને પૂર્ણ રચના ન થાય ત્યાં સુધી કમિટીઓની કામગીરી સ્થગિત રાખવાની માંગ કરવામાં આવે છે। જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 258 હેઠળ પ્રાદેશિક નગરપાલિકા કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને જરૂર જણાય તો ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ મામલે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયાને પૂછતા તેઓએ હાલ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। અંકલેશ્વર નગરપાલિકા સભાખંડની અંદર 17/7/2026ના રોજ એક સામાન્ય સભા મળી હતી, જેની અંદર 1 થી 15ના કામો હતા। કામ નંબર 3 જેની અંદરમાં સમિતિઓની રચના હતી, એ સમિતિઓની રચનાની અંદરમાં જે નિયમ અનુસાર થવું જોઈએ તે પ્રમાણે થઈ નથી। કારણ કે અહીંયા બધા બહુ ચાણક્ય નવા ચૂંટાઈને આવ્યા છે અને એ ચાણક્યો પોતાની જાતને બહુ મહાન સમજે છે। અમને ખબર છે કે સાંધાની સૂઝ નથી અને કેબિનમેનની એમને નોકરી મળી છે। વિકાસની ગાડી કઈ દિશામાં લઈને જશે એ તો અમને ખબર નથી, પણ આમનો જે ટોન છે એ ટોન ગેરવ્યાજબી, ગેરબંધારણીય અને પોતાની જાતને અહંકાર તરીકે સમજવું। અરે આટલી મોટી બધી સમસ્યાઓ, આટલી બધી કમિટીઓની રચના થઈ કે SC/STનો એક વ્યક્તિને પણ મૂકવામાં આવ્યો નથી સભ્ય તરીકે। એટલે આ વિચાર કરો કે આ લોકોની મનોદશા અને એમનું જ્ઞાન કેટલું ભારી છે। અંકલેશ્વર શહેરની પ્રજા તેમજ આ વહીવટકર્તાઓને અવગત કરવાના કે ગઈકાલે જે સાધારણ સભા ગઈ અને એમાં જે સમિતિઓની રચના કરી એમાં હું માનું ત્યાં સુધી આ નવા નિશાળીયાઓને તો લાંબુ નોલેજ નહીં હોય, પણ જૂના સભ્યો તેમજ એ લોકોના આકાઓને પણ કાયદાના બંધારણનું કે કોઈ જ્ઞાન ન હોય એવું મારા મતે હું માનું છું।